એના એક ગાયનેકોલોજિસ્ટ છે, ખૂબ જ જાણીતા હીરાવાડી વિસ્તારમાં એમનું ખૂબ જ સારું નામ, ઇવન અમદાવાદના પૂર્વ પટ્ટાની અંદર કહી શકીએ તો પણ ચાલે એવા ડૉક્ટર મુકેશભાઈ એ આપણા ત્યાં પધાર્યા છે. તો તેઓ પણ આપણને સરળતાથી ઉપલબ્ધ થયા, તો એમનું પણ હું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. ત્યાર પછી એમની જ બાજુમાં બિરાજમાન માનનીય શ્રી માણેકભાઈ પટેલ, જેઓ શક્તિ વિદ્યાલય ઘાટલોડિયા, જો કદાચ નામ સાંભળ્યું હશે તમે, ચાંદલોડિયા બ્રિજ ઉતરી અને એમની બાજુમાં જ એમની સંસ્થા, અને એ એક આચાર્ય તરીકે છે. એની સાથે સાથે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય આચાર્ય સંઘના પ્રમુખ તરીકે પણ અત્યારે એ સેવાઓ આપી રહ્યા છે. બહુ જ સારું કામ છે એમનું. આચાર્ય સંઘને ધમધમતો રાખવાનું કામ આ માણેક કાકા અત્યારે કરી રહ્યા છે. તો એમનું પણ હું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. ત્યાર પછી આપણી વચ્ચે બીજા મહાનુભાવો જે છે એમાં માનનીય શ્રી સુરેશભાઈ પટેલ, કે જેઓ સ્વસ્તિક શિક્ષણ સંકુલ મોટેરાના સંચાલક છે. અને સાથે સાથે બીજી પણ એક વાત કરી લઉં કે તેઓ શ્રી ચાલુ વર્ષે એટલે કે આ 20મી જાન્યુઆરીએ જે માધ્યમિક શિક્ષણ બોર્ડની જે ચૂંટણી આવી રહી છે એમાં સંચાલક સંવર્ગની જે બેઠક છે એમાં એમને પોતાની ઉમેદવારી નોંધાવી છે. આપણે એમનું સ્વાગત તો કરીએ જ છીએ, સાથે સાથે એમને આપણા બધા જ પરિવાર વતી એમને હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવીએ કે તેઓ આ 20 તારીખે ખૂબ જ સારી રીતે સફળ થાય એવી હાર્દિક શુભેચ્છાઓ પણ આપણે પાઠવીએ છીએ. તો એમનું પણ આપણે આપણા આંગણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ત્યાર પછી એવા જ એક મહેમાન છે આપણી વચ્ચે, ડૉક્ટર કનુભાઈ પટેલ, પ્રસાદ હોસ્પિટલ, નાના બાળકથી માંડી અને અબાલ વૃદ્ધ જે આપણે કહીએ એમાંથી કોઈ એમને ન ઓળખતું હોય એવું ભાગ્યે જ બને. ડૉક્ટર કનુભાઈ જ્યાં સવારે 9 વાગ્યાથી પેશન્ટની લાઈન લાગે, અમારે પણ જ્યારે મળવાનું એમને જવાનું થાય ત્યારે બહુ જ વ્યસ્ત હોય, તેમ છતાં મુલાકાત આપી દે અને એમને આપણને અહીંયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવાની સંમતિ આપી. ખૂબ ધન્યવાદ. બહુ નાની ઉંમરે ખૂબ જ એમને સારું કામ કર્યું છે, માણસાના વતની છે, તો એમને પણ આપણા આંગણે આવકારીએ છીએ. અને ત્યાર પછી એમની જ બાજુમાં જે બિરાજમાન છે એવા શ્રી અશ્વિનભાઈ, જે સૌરાષ્ટ્રના આઈ થિંક અમરેલી જિલ્લાના વતની છે અને ખૂબ જ નાની ઉંમરમાં વેદાંત ડેવલપર્સ એમની સ્કીમ, અને ખૂબ જ નાની ઉંમરે એમને આ બિલ્ડર ક્ષેત્રે એ નામ કમાયા છે. છપૈયા ધામ જાણીતી સ્કીમ, તેઓ પણ બહુ જ સરળતાથી આપણને અહીંયા ઉપલબ્ધ થયા. મેં એમને વાત કરી એમના ત્યાં જઈને કે ભાઈ આપ પધારશો ત્યારે સતત એ આવવા તૈયાર હોય. વચ્ચે પણ એક વખત આપણે સ્કૂલના કાર્યક્રમમાં વ્યસન મુક્તિનો પ્રોગ્રામ હતો ત્યારે પણ એ આવેલા અને એક ગામડામાંથી ખેતી કરતા કરતા અહીં અમદાવાદ આવીને આ બિલ્ડરના વ્યવસાયની અંદર આવ્યા અને પોતાની રીતે એમના મોટાભાઈ અને એમના પરિવારની સહાયથી એ ખૂબ જ સારું નરોડા વિસ્તારની અંદર, બાપુનગર વિસ્તારમાં નામ કમાયા છે. તો એમને પણ આપણે આ તબક્કે અહીંયા આવકારીએ છીએ. અને ત્યાર પછી આપણી વચ્ચે એવા જ બીજા મહેમાન છે, મહેમાન જો હમારા હોતા હૈ વો જાન સે પ્યારા હોતા હૈ. અમારું જે ઇન્વિટેશન કાર્ડ હતું ને એમાં ઉપરનું જ વાક્ય હતું. એવા માનનીય શ્રી જાગૃતિબેન, જે કલ્પનાબેનની બાજુમાં બેઠેલા છે. જાગૃતિબેન એ ઘાટલોડિયા વિસ્તારની જાણીતી સ્કૂલ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપલ છે. ખૂબ જ સારું વ્યક્તિત્વ ધરાવે છે. અવારનવાર અમે સ્કૂલોના ફંક્શનમાં મળીએ. એમની સ્કૂલ ગયા વર્ષે જે જિલ્લાની શ્રેષ્ઠ 10 સ્કૂલો કહેવાય એમાં એ પસંદગી પામેલી. તો એવા આ જાગૃતિબેન જે છે એમનું પણ આપણે આ તબક્કે અહીંયા સ્વાગત કરીએ છીએ. આ ઉપરાંત અમારા ઘરના જે પરિવારના સભ્યો છે એમને તો કેમ ભૂલાય, માનનીય શ્રી બબલદાસભાઈ પટેલ સાહેબ, જે વર્ષોથી આમ તો ફાઇનાન્સનો ધંધો પણ એજ્યુકેશનમાં આવ્યા પછી એ એજ્યુકેશનને અનુરૂપ થઈ ગયા અને સ્કૂલને ધમધમતી રાખવામાં ખૂબ જ મોટો ફાળો. ગમે તેટલો ખર્ચ કરવાનો હોય વિદ્યાર્થીઓ પાછળ, ક્યાંય કચાશ નહીં. એવા માનનીય શ્રી બબલદાસભાઈ પટેલ સાહેબનું પણ આ તબક્કે આપણે પોતાના છે, સ્વાગત ન કરવાનું હોય તેમ છતાં એમને આપણે અહીંયા આવકારીએ છીએ. આ ઉપરાંત આ જનમેદનીને તો કેમ ભૂલી શકાય, એમને પણ આપણે આપણા આગળે આવકારીએ છીએ. તમામ વાલીજનોને પણ અહીંયા હું આવકારું છું. તો મારું સ્વાગત પ્રવચન અહીંયા પૂરું થાય છે, પણ ત્યાર પછી મારે બીજો એક તબક્કો પણ અહીંયા તમને જણાવવાનો છે.